ભરૂચ શહેરમાં મરણ પથારીએ પડેલી શહેર કોંગ્રેસના પ્રમુખને આખરે રસ્તાઓ અંગે મોડે મોડે બ્રહ્મજ્ઞાન થયું હતું અને આજે પાલિકામાં તેની રજૂઆત કરવા ગયા હતા। ભરૂચ શહેરમાં અનેક સમસ્યાઓ છે। પાલિકાના સત્તાધીશો કિન્નાખોરી ભર્યા વલણ અપનાવે છે તે 30 વર્ષથી વિપક્ષના નગરસેવકો ફરિયાદ કરે છે। આજે પણ વિપક્ષના વિસ્તારોના કામો થતા નથી અને તેના માટે વિપક્ષ દ્વારા સભાઓ ગજગજવામાં આવે છે। વિપક્ષના નગરસેવકો દ્વારા વારંવાર જાહેરમાં કેટલાય નિવેદનો કરવામાં આવે છે, ત્યારે ભરૂચ શહેરમાં કેટલાય રસ્તાઓ ખરાબ છે, ગંદકીની સમસ્યાઓ છે, ગટરો ઉભરાય છે તેવી અનેક સમસ્યાઓ છે અને ભરૂચ શહેરના રસ્તાઓ ચોમાસા દરમિયાન ખોદાઈ ગયા છે તે આખું જગત જાણે છે। તેના માટે મીડિયામાં વારંવાર સમાચારો પ્રસારિત પણ થયા છે અને પ્રસિદ્ધ પણ થયા છે, પરંતુ થોડા દિવસ પહેલા જ મીડિયાના કારણે એટલે કે 2 દિવસ પહેલા મીડિયાના કારણે મોહમ્મદપુરાથી લઈને આલીઢાલ સુધીના રસ્તા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો। ત્યારબાદ હવે ભરૂચ શહેરમાં એકદમ મરણ પથારીએ પડેલી અને માંડ શ્વાસ લેતી અને ગમે ત્યારે મરી જાય એવી પરિસ્થિતિમાં ઉભેલી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈને મોડે પણ બ્રહ્મજ્ઞાન થયું અને ભરૂચ શહેરના રસ્તા ખરાબ છે, ભરૂચ શહેરના કામોમાં ભ્રષ્ટાચાર આક્ષેપ સાથે તેઓ આજે તેમના નગરસેવકો સાથે પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે ભરૂચ શહેરમાં માંડ શ્વાસ લઈ રહેલી આ શહેર કોંગ્રેસ સમિતિ, તેના પ્રમુખ અને કોણ તેના હોદ્દેદારો છે તે તો ખુદ શહેર પ્રમુખ જ જાણે અથવા જિલ્લા પ્રમુખ જાણે। ત્યારે મોડે પણ રસ્તા માટે તેમને બ્રહ્મજ્ઞાન થયું। ભાઈ, ભરૂચ શહેરના રસ્તા તો ખરાબ છે, ખાડાવાળા છે અને ભ્રષ્ટાચારી આ ભાજપના સત્તાધીશો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, તો હમણાં સુધી શું શહેર કોંગ્રેસના આગેવાનો પ્રમુખો સૂતા હતા? ત્યારે નગરસેવકો દ્વારા એટલે કે કોંગ્રેસના નગરસેવકો દ્વારા આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવતી જ હોય છે, તો પછી આ શહેર પ્રમુખને મોડે જ્ઞાન થયું અને આજે તેઓ પહોંચ્યા ત્યારે આ જ વસ્તુની રજૂઆત કરી હતી કે ભાઈ રસ્તાઓ ખરાબ છે, રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવું તેમણે રજૂઆત કરી। સાથે તેમના સાથી નગરસેવક હતા, પોતે ઇન્ટરવ્યુ પણ આપી શક્યા નહીં, આખરે વિપક્ષના નેતાને ઇન્ટરવ્યુ આપવાની ફરજ પડી। ત્યારે ભરૂચ શહેરમાં રસ્તાઓને લઈને રજૂઆત કરવા પહોંચેલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે કેટલા માણસો હતા તે પણ આપણે આંગળીના વેઢે ગણી શકાય છે। ભરૂચ શહેર કોંગ્રેસને મરણ પથારીએ પહોંચાડી દેનારા આ જિલ્લા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને શહેર કોંગ્રેસના આગેવાનો હવે માંડ ઇલેક્શનો આવે તે પહેલા તેને અંતિમ શ્વાસ લેવા માટે ઓક્સિજન રૂપ આવા કાર્યક્રમો આપી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। કોઈ પણ વિકાસનું કામગીરી હોય એ કામના અંદર ભ્રષ્ટાચાર ના કરે તો ભરૂચ નગરપાલિકાને ચાલે ના। રોડ રસ્તાના કામ જે થોડા દિવસ પહેલા જ પેચવર્કનું કામગીરી જે કરવામાં આવી, સામાન્ય પેચવર્કની કામગીરીમાં પણ સ્થાનિક જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો। ડામરનું લેવલ નહોતું, તમે જોયું હશે કે સ્થાનિક ત્યાં જે રોડની કામગીરી થઈ મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના અંદર, એ તમામ રસ્તો રાત્રે બન્યો અને સવારે એના અંદરથી કપચી નીકળવા લાગી। એટલે ભરૂચ નગરપાલિકા ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જ વિકાસના કામને મંજૂરીઓ આપે છે। આગળ પણ તમે જોયા હશે ઘણા બધા કામો છે એના અંદર ભ્રષ્ટાચાર હોય છે, જે 2 વર્ષ હજુ તો 2 વર્ષ 3 વર્ષ ના થાય એની પહેલા રોડ રસ્તા ધોવાઈ જાય। આ કામગીરી ભરૂચ નગરપાલિકાની છે। આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાક્ટર છે એની ઉપર એક્શન લો અને એને બ્લેકલિસ્ટ કરવામાં આવે। એની સાથે ભરૂચ નગરપાલિકાની એન્જિનિયરે પણ એની જવાબદારી છે રોડની કામગીરી સમય ઉભા રહેવાની, એ જવાબદારીમાંથી એ લોકો છટકી ગયા હતા। ત્યારે કોઈ પણ 2 દિવસ કામગીરી ચાલી, એ કામગીરીમાં એન્જિનિયર અથવા તો નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નહોતા, એટલે તાત્કાલિક ધોરણે એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે અને બરતરફ કરવામાં આવે એવી આજરોજ અમે માંગ કરેલી છે। એની સાથે ભરૂચના 532 થી લઈને બાયપાસ વિસ્તાર તેમજ બંબાખાના વિસ્તાર સુધી જે રોડ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલો છે તેની કામગીરી તાત્કાલિક ચાલુ થાય તે માટે પણ આજરોજ રજૂઆત કરેલી છે।